अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। तो दादा भगवान છે ને એક જગ્યાએ ટોપી ભૂલી ગયા, તે આપતા પુત્રને કીધું કે આપણે ફલાણા ગામથી નીકળ્યા ને ટોપી રહી ગઈ છે, ખ્યાલ આવી ગયો? તે આપતા પુત્ર કીધું દાદા વ્યવસ્થિત જ છે ને? દાદા કે મારું વ્યવસ્થિત મને સમજાવે. એટલે આવું બને. દાદા એમ કીધું કે ટોપી રહી ગઈ છે એટલે એમ કે તું મંગાવી લેજે, એ આશયથી કીધું. પેલો કે વ્યવસ્થિત એટલે ભાઈ વ્યવસ્થિત જ્ઞાન આપી દે. એ કહે છે હું તું સમજે છું, એને એમ કીધું કે રહી ગઈ છે તું મંગાવી લેજે, એ આશયથી. કુદરતી રચના સમજવાનો મૂળ હેતુ શું કે કર્તાપણું અને માનસિકપણું અને ભોગતા અને ભોગતાપણું આ ત્રણ વ્યક્તિ નીકળી જાય બસ બસ એના માટે જ એના માટે જ છે. એના માટે જ અને વ્યવસ્થિતમાં એટલી સમજ નથી આવતી. એના માટે વ્યવસ્થિત શક્તિનું સાયન્સ ખબર નથી ને પ્રભુજી. આ વ્યવસ્થિત વ્યવસ્થિત શક્તિ આપણે દાદા ભગવાને આપેલી આજ્ઞા રૂપે લેતા હતા, સાયન્ટિફિક લેતા નતા. કે દાદા એ કીધું ગમે તે થાય વ્યવસ્થિત છે, એટલે એ સમજણ ખાલી કેવી હતી એમની આજ્ઞા. પણ આપણી પાસે સાયન્ટિફિક વિઝન નહોતું. જ્યારે આમાં તો કુદરતી કાનૂન અને કુદરતી રચના ઉદાહરણ સમજાવ્યું એટલે આખી સાયન્ટિફિક પ્રોસેસ ખબર એ આખી પ્રક્રિયા ખબર પડી. Yes. માટે આપણે આ કુદરતી રચના છે. આનું પણ મન વચન કાયનો ક્રિએટર ઓપરેટર કુદરત છે એ પણ સમજાવ્યું. એટલે હવે તમને બધું જ ખ્યાલ આવી ગયું કે આ બધું કુદરતી રચના છે. હવે ખાલી જોવાનું છે. હવે શું કરવાનું શું ના કરવાનું એ આપણા જાગૃતિનો પ્રશ્ન નથી, પ્રકૃતિના ઉદયમાં હોઈ શકે. આખું અકર્તાપણું આપણને ખુલ્લું થશે, ખુલ્લું થાય, પ્રેક્ટિસમાં આવી જાય. એના માટે તો છે. અને જે બોજો હોય ને ટેન્શન, એ ટેન્શન આખું રહે જ નહીં, બધું થયા કરે. શું છે? થયા કરે. ઇટ હેપન્સ. અમે જો આ 5 મહિના વિદેશોની યાત્રામાં ગયા, જો અહીંયા ચાલુ છે ને તો ઘણાને શું લાગે કે અમે તો ફોરેન થી આવીએ ને તો 15 દિવસ મહિનો તો રિલેક્સ થવા જોઈએ. યસ કે નો? એ તમારા લાઈફમાં આજે તમે પ્રવાસ કરો અને જે સ્ફૂર્તિ રહે એ આખું એક કુદરતી રચના દેખાય. સહજ હોય. અમને બોજો ના. અમે હવે સાંજે શું સત્સંગ કરવાનો એનો બોજો ના હોય ને પ્લાનિંગ ના. અમે જોયા કરી કે કુદરતી રચનામાં શું સંજોગ આવે છે અને શું નીકળે છે. એટલે આ આખું કુદરતી રચનાનું પ્લાનિંગ. બસ એ કુદરતના પ્લાનિંગને અમે કુદરતી રચના તરીકે જોઈએ. એટલે બોલ હવે આજે સવારે સત્સંગ કર્યો, અત્યારે સત્સંગ 2 કલાકનો, પાછો સાંજે 8:30 8:30 છે જોવું. પણ એમને એમ થાય કે હવે કલ્પન સત્સંગ ક્યારે કરશું, કેવી રીતે કરશું, બોલાશે કે નહીં. સવારે તો ઘણું ખરાબ હતું, નતું બોલાતું. ટેન્શન લઈએ તો શું ના થાય, તો ચાલે જ કરે. જે વખતે જે થાય સાચું, બહુ વિચાર કરીએ તો કશું થાય નહીં. એટલે આ જે કહે છે ને કે સિમંદર સ્વામીનું આખું મિશન, દાદા ભગવાનનું આખું મિશન, જગત કલ્યાણનું આખું મિશન, એમાં આ વન ઓફ ધી પાર્ટ એવિડન્સ. બરાબર? બસ એટલે આ બહુ મોટું કામ થઈ રહ્યું. જગત કલ્યાણની અંદર જે વિજ્ઞાન જે ગુપ્ત રહ્યું હતું પહેલા વર્ષોથી, જે ગુપ્ત રહ્યું છે વિશ્વમાં નીકળ્યું છે આજે ખ્યાલ વર્ષોથી ગુપ્ત હતું. સમજાય છે? ગુપ્ત હતું તે બહાર પડ્યું છે. નવ બહાર નથી પડ્યું, પણ જે ઢંકાયેલું હતું એટલે ગુપ્ત થઈ ગયું. એ શું થયું પાછું? હા, એ મૂળ શબ્દ એ કે શું બને છે એ જોવું. એમ એ જો બોજો ના રહે. બોજો શું બને છે
મન શું નિર્ણય તમે- લેશે એ એને તમે અમારે ઘેર આવો ને તો 4:30 નો સત્સંગ હોય ને તો 4:15 સુધી તો હું આરામ જ કરતો. પછી આ લોકો કે સ્વામીજી હવે 15 મિનિટની વાર છે એટલે ફટાફટ મોડું મોડું ધોઈને ચા બા પીને બેસી જવું સત્સંગ. આપણે કઈ પ્લાન કરવાનો છે? અરે ભાઈ, કુદરતે પ્લાન કરેલું જ છે. અરે ભાઈ, વોકિંગ જવું હોય તો પૂછીએ આપણે હાથ વાગે નહીં કરો તો 8:30 થઈ જાય એવું કઈ કહેવાનું નહીં તો શું લે એમ કીધું. શું કરીએ હવે? સામે ફાઇલ હોય પેલો નિકાલ એનો કરવો પડે. પણ બધું ગાડું ચાલ્યા કરે છે. શું છે? આપણે ચલાવતા ચાલ્યા કરે. શું છે? એટલે છે ને, એ તમારી બધી જે જોઈએ ને બધી એવી ક્રિયાઓ જોઈએ ને તો એમ બહુ એમ આપણને શીખવાનું ઘણું મળે એમાં. કેવું એમ સહજ જે સહજ તમને છે ને, તમને અમારી સાથે રહો એટલે ખ્યાલ આવે કે જ્ઞાની પુરુષ અનુભવી કેવા સહજ. એમને બોજો ના હોય. આપણે એમ નક્કી કરીએ કે 7 વાગ્યા જગ્યાએ જવું છે 7 વાગે એટલે આપણને ઊંચા નથી થાય તો મને ઊંચા નથી ના થાય. અમારે તો નક્કી કર્યું કે હવે આપણે બધા મહાત્માઓ ગયા છે, હવે આરામ કરીએ. સવારથી બધા હાથ થઈ ત્યાં કોઈનો બેલ વાગે, સ્વામીજી હું મુંબઈ થી આવ્યો, મને બેવું પડે તો શું થાય પછી? હવે ફોરેનમાં બહુ થાય. ખ્યાલ આવે? આખો દિવસ સવારથી સત્સંગ ચાલુ હોય, રાત્રે સત્સંગ પતે, પછી રિલેક્સ થઈને શાંતિથી બેઠા હોય. હવે આપણને લાગે કે 5 કલાક બેસીને આપણે ઊંઘી જઈએ. ત્યાં કે છે મારા ભાઈ સાથે વાત કરો ને પાછું અડધો કલાક ચાલે. વાત કરે એટલે પછી આપણે કેમ આગળ થોડું સત્સંગની વાતો કરીએ. આપણો હેતુ તે જ હોય ને. એટલે આવું થાય કરે. એટલે આવું કશું અમારું પ્લાનિંગ વગરનું પ્લાનિંગ હોય. કુદરતે જે કર્યું હોય એને જોયા કરીએ. શું કરીએ? થાય તોય જોયા કરીએ, ના થાય તો કઈ નહીં, જે થયું. તમારા લાઈફનો ઓબ્ઝર્વેશન કરીએ એટલે કુદરતી રચના આખી સમજાય. તમે એકલા જ આ પ્રવાસમાં જે જૈન ચાકો તમને આવ્યા એ કોઈ માણસ તો છે એક જ નહીં. 5 મહિના એકલો જ હતો. વિદેશોમાં બધે ઠેકાણે રેકોર્ડિંગ એ થયું, સત્સંગ એ થયો, બધું થયું. ચાલ્યા કરે. પ્રેક્ટિકલ દેખાય કુદરતી રચનાનો. બોજો ના લાગે આપણને કે હવે શું થશે, એકલા થશે, નહીં થાય, આટલા બધા ઠેકાણે ફરવાનું છે, કોણ હેલ્પ કરશે, એવું બધું થાય માણસ. દાદા જોડેનો જે અનુભવ કરો. દાદા જોડેનો આ જો મને લાગે છે બરાબર, મને લાગે આલીવું લાગે છે. ના ચાલુ નહીં, એનો કેમેરો જોયું. બરાબર છે. બરાબર છે. હા, શું કીધું? દાદા જોડેનો જે અનુભવ. દાદા જોડેનો અનુભવ. દાદા જોડેનો મારો અનુભવ એવો છે સાહેબ કે આમ તો મારે દાદા ભગવાન સાથે આખી લાઈફમાં કોઈ ક્વેશ્ચન આન્સર નથી થયા, પણ દાદા ભગવાન સાથે જે વાર્તાલાપ થયો પ્રસંગોચિત, એમાં 1976 મારી ઉંમર 16 વર્ષ. તે વખતે મને આપતાવાણી મળી. શું મળી? અને 1977માં દાદાજી ગાંધીનગર પથિક આશ્રમમાં પહેલી વખત મળ્યા. અને તે વખતે દાદાજી મળ્યા, સત્સંગ ચાલતો હતો, અમે બેસી ગયા, ગોઠવી ગયા. સત્સંગ પત્યો એટલે એમની પાસે દર્શન કરવા ગયા, વિધિ કરી. અને તે વખતે દાદાજીએ અમારા માટે જે ભાઈ લઈને ગયા હતા એને એટલું જ કીધું કે મોરના ઈંડા ચીતરવા ના પડે, એ તો પેન્ટ થઈને જ આવે. આ પહેલું વાક્ય. કોઈ જાતના પરિચય વગર, વાર્તાલાપ નહીં, કશું. અને માથામાં ટપલી મારી, બસ. સમજાય છે? અને બીજા 6 મહિના પછી જ્ઞાન વિધિ મળી અમદાવાદમાં. જે દિવસે જ્ઞાન વિધિ મળી એ દિવસે દાદાજીએ અમારા સકળ સંગપતિ કેસીભાઈને કીધું કે આપણા સંઘની અંદર આચાર્ય કક્ષાનો છોકરો આવે એ આપણા સંઘનું સદભાગ્ય કહેવાય. જે દિવસે જ્ઞાન આપ્યું એ દિવસે. અને પાછું એમને કીધું કે હું જ્ઞાન આપું છું, એ જ્ઞાન તો ગળથુથીમાં લઈને આવ્યો છે, અનુભવ બાકી છે. આ જે દિવસે જ્ઞાન આપ્યું એ દિવસે. પણ વાર્તાલાપ એમને જે દેખાયું એ બોલ્યા. અમારે કોઈ વાર્તાલાપ
નહોતું થયું. સમજાય છે? તે સિવાય પણ દાદાજી એમના યાત્રાના પ્રસંગો હોય તો મને કહે કે તું આવજે. ખાસ એ ઇન્સિસ્ટ કરે કે તું આવજે. મારા હોય કે ના હોય તો મારા સંજોગો છે, પણ એમનો આગ્રહ કરો કે તું આવ. જ્યારે યાત્રા નીકળવાનું એવું બધું હોય ત્યારે, શિબિરમાં જવાનું હોય, આવું બધું હોય ત્યારે, એટલે આખું આવું છે. અને દાદાજી જ્યારે પહેલી વખત વિદેશમાં ગયા, અમેરિકા 82માં, ત્યાર પછી 83માં ના ગયા, ચંદ્રકાંતભાઈનો દેહ વિલય થયો. અને પછી 84, 85, 86 અને 87 4 વર્ષ ગયા. એ 4 વર્ષ દાદાજીનો એવો આગ્રહ હતો કે તું મારી સાથે ફોરેન આવ. 4 વર્ષ પૂછ્યું. સમજાય છે? જાહેરમાં, ખાનગીમાં નહીં. એટલે બધા જાણે એવું એ. મેં કીધું દાદા મને જો ત્યારે કઈ મારી પાસે નથી પાસપોર્ટ, નથી મને ઇન્ટરેસ્ટ, નથી મારા સંજોગો, નથી મને કોઈ એવો ઉત્સાહ કે મારે આવું છે. ખ્યાલ આવે? પ્લસ મારા સામાજિક સંજોગો પણ એવા નહોતા કે હું આવી શકું. બધું ભેગું હતું. એટલે મને કોઈ ઉત્સાહ નહોતો. સમજાય છે? તું કહું છું ઉત્સાહ હોય તો માણસ ગમે તે એડજસ્ટમેન્ટ પછી કરી નાખે. આવું. અને આ તો એક નાની વાત છે, પણ જ્યારે છેલ્લા વર્ષે દાદા ભગવાન જવાના હતા, કારણ કે એ વખતે એમની તબિયત સારી નથી. એ વખતે 1986માં નવસારી ખાતે દાદા ભગવાનની જન્મ જયંતિ નવસારી. અને એ વખતે એ નવસારીમાં એમના ધર્મપત્ની પણ એમની બાજુમાં બેઠા હતા, જે બગી હતી એમના. અને એ વર્ષે પણ ફેરથી દાદાએ પૂછ્યું કે તું અમારી સાથે આવીશું. ઝાંસી છેલ્લી એમની યાત્રા. અને એ વખતે એમની તબિયત સારી નથી. તોય મેં પણ એ જ કીધું કે મને હજુ કોઈ નથી, મારા વિચારો નથી, મારી કોઈ તૈયારી નથી, મારા કોઈ સામાજિક સંજોગો પણ મને અનુકૂળ નથી, મને પોતાને પણ અંદરથી કોઈ એવો ઉત્સાહ આવતો નથી કે મારે જવું છે. તમારું સાનિધ્ય પ્રાપ્ત કરવું એ જુદી વસ્તુ છે, પણ તમારી સાથે ફોરેન આવું એવું વિચાર આવતો નથી. એટલે આવું જ્યારે થયું ત્યારે છેલ્લા વર્ષે આવું બન્યું ત્યારે અમારા એક સંઘના આગેવાન મહાત્મા, એ વખતે જીએસઆર સાહેબ હતા, પછી એ સકળ સંગપતિ બન્યા. અને એ વખતની વાત કરું છું, 86ની. એ દાદાને પૂછે કે દાદાજી તમે આ કમલેશ શાહ તમને દર વખતે ના પાડે છે ફોરેનમાં આવવાનું, તો તમે આ બીજા કોઈ આપતા પુત્રોને કેમ કહેતા નથી? આટલા બધા છે ને બીજા બધા, હું એકલો તો નતો ને. સમજાય છે? અને દાદાએ જીએસઆરને શું કીધું કે હું આ લોકોને લઈને શું કરું? આ લોકોને તો મેં આપેલું જ્ઞાન છે. શું છે? એ તો ચારિત્ર લાવ્યો છે ને અનુભવ દશાએ લાવ્યો છે. ખ્યાલ આવ્યો? આ લોકોને તો મેં આપેલું છે. સમજાય છે? સમજાય? આ દાદા ભગવાનના મારા સંદર્ભમાં કહેલી વાતો કહું છું. સમજાય છે? એટલે આમ મારો વાર્તાલાપ નથી એટલો બધો થાય. ઉપર વ્યવહારથી પૂછે કે કેમ છે, ઘર-બાર કેમ ચાલે છે, ફાધર મધર કેમ છે, આમ બીજું કોઈ વિશિષ્ટ પ્રકારની સત્સંગની વાતો કેવું બહુ નથી થઈ. ક્યારેક જાગૃતિ વિશે પૂછે, ફ્રી બેઠા હોય, જાગૃતિ કેમ રહેશે, ઉપયોગ કેમ રહેશે, પણ બીજું કોઈ વિશેષ પ્રકારની. પણ દાદાને ભાવ બહુ હતો અમારા માટે. ખ્યાલ આવે કે આ તૈયાર થઈ જાય તો સારું, કારણ કે ઉંમર બી નાની હતી અને પરિપક્વતા લઈને આવ્યો હતો. ખ્યાલ આવે? ઘણાને તો 60-70 થાય તારે પરિપક્વતા આવે, પણ તારે શરીર કામ ના કરે. જે કરે શું? એટલે આવું. પણ આ કુદરતી રીતે આવ્યું. આ તો અમે લઈને આવ્યા હતા એટલે છે. જે આ અવતારની અમારી મહેનત કે કુશાળ લઈને આવ્યા છે. ખ્યાલ? એટલે આમાં તો ઘણા બધા પ્રસંગો બને.
પછી એમના દેહ વિલય પછી 94માં અમે જ્યારે જોબ ને બધું રિટાયર થઈ ગયા ત્યારે 94, 95, 96 પાછા વિશ્વના પ્રવાસે નીકળ્યા હતા. USA, કેનેડા, લંડન, બધે આફ્રિકા ને બધે ઓસ્ટ્રેલિયા ત્યારે. એટલે આવું બધું આ બધા સંજોગો હતા. પણ ઘરની જવાબદારી ક્યારે અમે તોડી નથી. ઘરની જવાબદારી નિભાવતા નિભાવતા આ વિજ્ઞાન પૂરું થયું છે અને આજે અમે નિભાવીએ છીએ. સમજાય છે? અમે અમારી સામાજિક જવાબદારી માટે બે જવાબદાર નથી, આજે જવાબદાર છે. સમજાય છે? અને બધી જવાબદારીનું વહન સરળતાથી ચાલે છે. કોઈ વિશિષ્ટ પ્રકારનો બોજો નથી. સમજાય છે? પણ આવું જીવન છે. અને આશ્ચર્ય તો મોટામાં મોટું એ છે કે વણિક પ્રકૃતિ વણિકના ઘેર જન્મ્યો હોવા છતાં ખ્યાલ આવે એનું જ્ઞાન કુમારી વાળું છે. એ આશ્ચર્ય લાગે. મિત્ર વાણિયા આવું બોલી શકે? 10,000 માણસોનો પ્રસંગ હોય, સ્ટેજ હોય મોટું, અને દાદા ભગવાનની સ્વામી જન્મ જયંતિ હોય, એવું બોલે કે દાદા ભગવાનની જન્મ જયંતિ હોય એવું સ્ટેજ ઉપરથી બોલે કોઈ? આ કોઈ સાધારણ વ્યક્તિ બોલી શકે? ખ્યાલ આવે? આખા વિશ્વના તમામ ધર્મો એ ફોર્મેટ છે. એવું કેટલું બોલી શકે? રામકૃષ્ણમાં આવી ભગવાન નતા, રામકૃષ્ણમાં આવીની અંદર ભગવાન હતા. આવું કેટલું બોલી શકે માણસ? બોલવાની હિંમત બી કરે? સામાયિક પ્રતિક્રમણ એ ધાર્મિક સત્ય છે, સનાતન સત્ય નથી. આવું બોલવું, આવું કોઈ બોલી શકે? લોકો તૂટી પડે સાહેબ. કારણ કે બધા જ ધર્મો એક્સેપ્ટ કરે. યસ કે નો? હિન્દુ, મુસલમાન, ક્રિશ્ચિયન બધા એક્સેપ્ટ કરે છે. કન્ફેશન, માફી માંગવા. પણ મેં કીધું એ ધાર્મિક સત્ય છે, સનાતન સત્ય. આ બોલવું એટલે તમારી જવાબદારી છે. તમને કોઈ પૂછશે? સમજાય છે? આ ખાલી ડાયલોગ નથી. લોકો પૂછે તમારે જવાબ આપવો પડે. એનું નામ જ્ઞાન. એટલે કુમારી જ્ઞાન અનુભવ જ્ઞાન છે. શબ્દો નહીં, શબ્દો તો સારી પડે. અમે ક્યાં ચીપી ચીપીને બોલીએ છીએ? તમે જોયું? ગોઠવી ગોઠવીને બોલીએ છીએ. ક્યાં ભાઈએ પ્રશ્ન પૂછ્યો, હવે શું જવાબ આપીશું? સરી પડે. શું છે? એટલે તો નિર્બોધ દશા તમને અમારી દેખાય. ગમે તેવા આડા આવડા વાંકા ચૂકા પ્રશ્ન પૂછે તો તમને દેખાય કે ભાઈ એમની મોંની રેખા નથી બદલાતી કે હવે શું જવાબ આપીશું. ઘણા તો મહાત્મા તો કોઈ ટિપિકલ પ્રશ્ન પૂછ્યો હોય ને આમ ધારીને બેઠા હોય કે સ્વામી જોઈએ શું જવાબ આપે. અમે તો સહજ જોઈએ. કેવા હોય? બિલકુલ સહજ હોય. અમને કોઈ ફેર ના પડે. આ બધા નજીક છે, બધાએ જોયું છે. ગમે તેવા પ્રશ્ન પૂછે અમને કોઈ ફેર ના પડે. ત્યારે શરૂઆતમાં તો અમને બધા પૂછતા હતા કે સ્વામીજી દાદા ભગવાને કીધું કે અમારા ગયા પછી અમારા નામ ઉપર બહુ દુકાનો ચાલશે, ત્યાં તમારી દુકાન ના કહેવાય? એવું એ કીધું. પૂછે તો ખરા ને બધા? ના પૂછે? મને એવું થયેલું. તો મેં કીધું જો દુકાન શબ્દ કોને લાગુ પડે એની પેલા ડેફિનેશન. હું દરેક વસ્તુના જવાબ સૈદ્ધાંતિક આપું, ઉડાડી ના દઉં, જેથી એને પરમેનન્ટ સોલ્યુશન મળે. કેવું મળે? ઉડાડી નહીં દેવાનું. એને પૂછવાનો અધિકાર છે. તમે જવાબ આપો, વાંધો શું છે? તારે મેં કીધું જુઓ દુકાન કોને કહેવાય? આને દુકાન ક્યારે કહેવાય કે માલ બીજાનો અને હું વેચું છું તો શું કહેવાય? હું તો મારો માલ વેચું છું. હું કહું છું આ મારો અનુભવ છે, હું જવાબદાર છું, તો દુકાન કેમ કહેવાય? સમજ્યા? હવે આ જવાબ આપ્યા પછી કોઈ પૂછ્યું નથી. એવું ગભરાવાનું શું? જે છે કહી દો ને. પણ વાતો શું છે? જે છે કહી દો. ના સ્વીકારવું તો ના સ્વીકારે એની બધી, પણ તમે જવાબ તો આપો. સમજાય છે? આવો એટલે પ્રકૃતિમાં એવી સરળતા લાયેલા એવું જ્ઞાન દર્શન બી અમારું સરળ છે. સરળ એટલે અનુભવની ભાષામાં સરળ થઈ ગયું. એટલે અમને કેવા પ્રશ્ન પૂછશે તો શું જવાબ આપવાનો એવું વિચારે ને નીકળી જ જાય જવાબ. શું છે?
છે